वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતોનું પાન આપણે કરી રહ્યા છીએ. વચનામૃત ગ્રંથમાં જે સૌથી નાનામાં નાનું વચનામૃત છે, ગઢડા પ્રથમનું 5મું વચનામૃત, જેનું શીર્ષક છે ધ્યાનના આગ્રહનું, તે આપણે ગઈકાલે વાંચ્યું અને સમજવાનો પ્રયત્ન કર્યો. એના કેટલાક અંશો, એટલે કે આખો વચનામૃત આપણે અત્યારે વાંચીને ફરીથી સમજવા માટેનો પ્રયત્ન કરીએ. આ વચનામૃત નાનું છે, પરંતુ એમાં સિદ્ધાંત છે, રહસ્ય છે, અભિપ્રાય છે. એમાં સાચી સાધના સમાયેલી છે, ઉપાસના છે, અને ભગવાન પોતાના યોગમાં આવેલા સંતો ભક્તોને કઈ સાધના કરાવવા માગે છે, એવું ગૂઢ રહસ્ય પણ આ વચનામૃતમાં સમાયેલું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેનું ધ્યાન કરવું, અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયના વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે, અને તેની ભક્તિ કરીને ભગવાન તેને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 5મું વચનામૃત રીતે થયું. મહારાજ અહીંયા આગળ સૌ સંતોને, હરિભક્તોને, મુમુક્ષુઓને આદેશ આપી રહ્યા છે, આજ્ઞા જણાવી રહ્યા છે, પોતાની મરજી, અભિપ્રાય અને સિદ્ધાંત બતાવી રહ્યા છે. આધ્યાત્મિક માર્ગમાં ધ્યાનનો ઘણો બધો મહિમા છે. સાધકે, ભક્તે પોતાના સાધના માર્ગની અંદર ભગવાનનું ધ્યાન કરવું અનિવાર્ય છે. શબ્દો પર આપણે ધ્યાન આપીએ તો મહારાજે એવું નથી કહ્યું કે ભગવાનનું ધ્યાન કરવું. મહારાજે કહ્યું કે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેનું ધ્યાન કરવું. માત્ર ભગવાનને યાદ કરવા એમ નહીં, પરંતુ ભગવાનના જે વાલા ભક્ત છે, ઉત્તમ ભક્ત છે, અનન્ય ભક્ત છે, એને પણ યાદ કરવા, એને પણ સ્મરણ કરવા, અને એમણે જે પ્રકારની સેવા કરી હોય, ભક્તિ કરી હોય, સત્સંગ કર્યો હોય, ભગવાનને રાજી કર્યા હોય, અને એમના જીવનની અંદર જે કંઈ આધ્યાત્મિક સદગુણો છે એને પણ યાદ કરવા. ગઈકાલે પણ કહ્યું હતું કે ધ્યાન એટલે કે આંખો બંધ કરવી, એ જ ધ્યાન નથી. પદ્માસન વાળીને બેસવું, હાથમાં માળા લેવી, આંખો બંધ કરી દેવી, એ તો ધ્યાનની મુદ્રા છે. પરંતુ ધ્યાન એટલે કે ભગવાનના મહિમાનો વિચાર. અમારા જ્ઞાન ગુરુ પરમ ભગવદીય સફેદ કપડામાં સાધુ એવા
શ્રી હર્ષદભાઈ દવે હંમેશના માટે પોતાના પ્રવચનમાં વાત કરતા અને અમને જ્ઞાન આપતા કે જ્ઞાન વિના ધ્યાન ન ટકે, મહિમા વગર ધ્યાન ન ટકે ને મહિમા વગર ધ્યાન પણ ન થાય. જો જ્ઞાન ન હોય, મહિમા ન હોય, તો પછી ભગવાનની મૂર્તિ આપણને ક્ષણવાર માટે યાદ રહે, પછી પાછી ભૂલાઈ જાય. એનું અખંડ સ્મરણ આપણને ક્યારે થાય કે જ્યારે આપણને જ્ઞાન થાય, એટલે કે પોતાના આત્માનું જ્ઞાન થાય. જ્ઞાન એટલે કે દેહાભિમાનનો ત્યાગ, સ્વભાવનો ત્યાગ, પ્રકૃતિનો ત્યાગ, વ્યાસનાનો ત્યાગ અને જાગતના નાશવંતપણાનું અનુસંધાન. અને આત્મા અજર છે, અમર છે, છેદાતો નથી, ભેદાતો નથી, બળતો નથી, સુકાતો નથી, કપાતો નથી, અજર અમર આત્મા છે. ન ભિદ્યતે ન મ્રિયતે ના વિપશ્ચિત ના અયમ કુતશ્ચિત ન મ્રિયતે વા, કે મરતો પણ નથી, સળગતો પણ નથી, કપાતો નથી. ન હન્યતે હન્યમાને શરીરે. ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આખા શરીરને હણી નાખો, કાપી નાખો, ટુકડા કરી નાખો, તો પણ એમાં રહેલો જે આત્મા છે, આત્માને કાપી શકાતો નથી, આત્માને બાળી શકાતો નથી. એવું આત્માનું જ્ઞાન થાય અને સાથે સાથે ભગવાનના સુખ અને પ્રકૃતિ પુરુષના સુખનું તારતમ્ય પણ જાણે, ભગવાનનો મહિમા જાણે. એ જ્ઞાને સહિત અને મહિમાએ સહિત જ્યારે ધ્યાન કરે ત્યારે એ ધ્યાન સાચું છે. ભગવાનનો મહિમા સમજવાની જરૂર છે. સાથે સાથે એમના જે ભક્ત છે એનો પણ મહિમા આપણને સમજાય તો જ ભક્તો ધ્યાનમાં આવે, એને આપણે યાદ કરી શકીએ. ભગવાન વાલા છે એવી જ રીતે ભગવાનના સંબંધવાળા સંતો અને હરિભક્તો પણ આપણને વાલા થાય અને તો જ આપણે એને યાદ કરી શકીએ. પરંતુ એના પ્રત્યે આપણને અનાદર હોય, ઘૃણા હોય, તિરસ્કાર હોય તો ભૂલમાં પણ એવા ભક્ત કે સંતને આપણે યાદ કરવા બેસીએ તો પણ યાદ ન આવે, અને કદાચ યાદ કરીએ તો ઘૃણા અને તિરસ્કારની ભાવનાથી યાદ કરીએ. મહારાજ અહીંયા આગળ ધ્યાન કરવાની વાત કરે છે કે ભગવાનના જે ઉત્તમ ભક્ત રાધિકા શબ્દનો પ્રયોગ કર્યો છે. રાધાજી શ્રી કૃષ્ણ ભગવાનના અતિ ઉત્તમ ડિયરેસ્ટ અને નિયરેસ્ટ ભક્ત છે. એની સાથે ધ્યાન કરવાની વાત કરે છે. એમ ભગવાન સ્વામિનારાયણ જે સહજાનંદ સ્વામી મહારાજ છે, એમના અતિ ઉત્તમ જે ભક્ત છે તે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. અને ત્યાર પછી એના સંબંધવાળા તમામ સંતો ભક્તોને આપણે યાદ કરીએ. ધ્યાન એટલે સ્મૃતિ, ધ્યાન એટલે ચિંતવન. ભગવાનની મૂર્તિ સાથે સાથે ભગવાનના ભક્તોને પણ યાદ કરીએ. મહારાજ એટલા માટે તો ત્રીજા વચનામૃતમાં કહ્યું કે કદાચ ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે અવતારે કરીને જે લીલા કરી હોય તેને સંભાળી રાખવી. અને અમે આ બ્રહ્મચારી, સાધુ, પાળા, સત્સંગીને બધાને અહીંયા આગળ ઉત્સવ સમય કરીએ છીએ, ભેગા કરીએ છીએ. શાના માટે? કે અંત સમયે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો આ ભક્તો, સંતો, બ્રહ્મચારીમાંથી કોઈ પણ એક યાદ આવી જાય તો એની ભેળી ભેળી ભગવાનની મૂર્તિ પણ યાદ આવી જાય અને એ જીવ ભગવાનના ધામને પામે છે. તો શ્રીજી મહારાજને પોતાને સિદ્ધાંત સમજાવવો છે કે ભગવાનનું ધ્યાન કરવું એટલે કે ભગવાનના ઉત્તમ ભક્ત, સંતો, ભક્તોને પણ યાદ કરવા. ઘણા બધા ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીનો 115મો શ્લોક ટાંકીને આપણને શીખવાડવામાં આવે છે, કહેવામાં આવે છે, વિરોધ પણ કરવામાં આવે છે
કે એ શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે ભગવાન અને ભગવાનના અવતારો અને ભગવાનની પ્રતિમા ધ્યેયાઃ તત્પ્રતિમાશ્ચ એનું ધ્યાન કરવું. પરંતુ જે નૃદેવા કે જીવાત્મા હોય, રાજા હોય અને બ્રહ્મવિત્ત હોય એનું પણ ધ્યાન ન કરવું. આના ઉપર વધારે ભાર આપીને આપણને વિરોધી ભાષાની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમે યોગીજી મહારાજનો, શાસ્ત્રીજી મહારાજનો, ગુણાતીતાનંદ સ્વામીનું ધ્યાન કેમ કરો છો? પ્રમુખ સ્વામી મહારાજનું ધ્યાન કેમ કરો છો? શિક્ષાપત્રી પણ ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી છે અને વચનામૃત પણ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. આ બંને ગ્રંથની અંદર ઉપદેશ આપવાવાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું કે બ્રહ્મવેત્તાનું ધ્યાન ન કરવું. અને અહીંયા આગળ મહારાજ એમ કહે છે કે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું અને ધ્યાન કરતા કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો કાયર થઈને ધ્યાનને મૂકી દેવું નહીં. અને આવા આગ્રહવાળા જે ભક્ત છે એના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને ભગવાન તેને વશ થઈ જાય છે. આવા પ્રકારના શબ્દો વાંચ્યા પછી આપણને એમ થાય કે એક જ વ્યક્તિ આ પ્રકારના શિક્ષાપત્રીમાં અને વચનામૃતમાં આદેશ આપે છે તો વિરોધાભાસ આવ્યો. શિક્ષાપત્રીમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મવિત્ત હોય એનું ધ્યાન ન કરવું. ત્યાં આગળ ધ્યાન શબ્દથી ઉપાસના છે કે બ્રહ્મને જે જાણવા વાળો હોય, કહેતા ભગવાનને જાણવા વાળો હોય એની ઉપાસના ન કરવી. એ સિદ્ધાંત વાત છે અને વાત પણ સાચી છે. ઉપાસના ભક્તિ એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની જ હોઈ શકે. આપણા માટે ભગવાન કોઈ પણ હોય તો ભગવાન સ્વામિનારાયણ છે. આપણા ઈષ્ટદેવ કોઈ પણ હોય તો ભગવાન સ્વામિનારાયણ છે. આપણે ભક્તિ, સેવા, ઉપાસના દેહનો ત્યાગ કર્યા પછી કરવાની છે એ પણ ભગવાન સ્વામિનારાયણની. આપણી 2 ચરણની ઉપાસના છે. આપણે 4 ચરણની ઉપાસના નથી કરતા. આપણે અક્ષર બ્રહ્મની ઉપાસના નથી કરતા. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો અર્થ એ થાય છે કે અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી. અક્ષર બ્રહ્મ એ આપણો આદર્શ છે. અહીંયા 5મા વચનામૃતની અંદર પણ મહારાજ પોતે ધ્યાને કરીને ધ્યાન કરવું એટલે કે એને યાદ કરવા, સ્મરણ કરવું. બ્રહ્મવિત્તાનું ધ્યાન ન કરવું. આપણે બ્રહ્મવેત્તાનું ધ્યાન નથી કરતા. પ્રમુખ સ્વામીની ઉપાસના નથી કરતા. યોગીજી મહારાજની કે મહંત સ્વામી મહારાજની ઉપાસના નથી કરતા. આપણે સૌ કોઈ નાના મોટા ત્યાગી ગ્રહી બાઈ ભાઈ એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામીની ઉપાસના કરીએ છીએ. એની માળા કરીએ છીએ. એની કંઠી છે, એનો તિલક ચાંદલો આપણા લલાટમાં છે અને એના શરણની અંદર આપણે ગયા છીએ. બ્રહ્મવિત્ત અને અક્ષર બ્રહ્મની અંદર જમીન અને આસમાનનો ફરક છે. મહારાજે વચનામૃતની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 પ્રકારના જે અનાદિના ભેદ મહારાજે વચનામૃતમાં બતાવ્યા અને વિચરણ દરમિયાન સર્વ જગ્યાએ મંડલેશ્વરોને, વિદ્વાનોને, સાધુ ફકીરને બધાને આ જ પ્રશ્ન પૂછ્યા છે કે જીવ કોને કહેવાય, માયા કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય અને પરબ્રહ્મ કોને કહેવાય, એના લક્ષણો કહો. કોઈ જગ્યાએ યોગ્ય ઉત્તર ન મળ્યો, પરંતુ લોજની અંદર આવ્યા પછી મુક્તાનંદ સ્વામી પાસેથી કંઈક અંશે સાચો ઉત્તર મળ્યો. ત્યાર પછી મહારાજ ત્યાં રહ્યા છે. અક્ષર બ્રહ્મની વાત મહારાજે વચનામૃત ગરડા પ્રથમના 21માં કરી છે કે અક્ષર બ્રહ્મના 2 સ્વરૂપ છે. સાકાર સ્વરૂપે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં છે અને નિરાકાર સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ નારાયણ અને અનંત મુક્તોને એ અક્ષર બ્રહ્મ પોતે ધારી રહ્યા છે. બ્રહ્મવિત્તનું ધ્યાન કરવાની ના કહી છે.
બ્રહ્મને જે જાણતો હોય, કહેતે ગુણાતીતાનંદ સ્વામીને જે જાણતો હોય એનું ધ્યાન કરવાની ના પાડી છે. મારું ને તમારું ધ્યાન ન થાય એ વાત સાચી છે, પરંતુ આ તો બ્રહ્મ છે અને બ્રહ્મને પરબ્રહ્મની સાથે અવિનાભાવ સંબંધ છે. ભગવાનને રહેવાનું ધામ છે. એક ક્ષણના માટે પણ ભગવાનથી તે પોતે અળગા થતા નથી. અને આપણે પણ કદાચ પ્રગટ બ્રહ્મનું, પ્રગટ ભગવાનનું ધ્યાન કરીએ છીએ. એ યોગીજી મહારાજનું ધ્યાન નથી કરતા, પ્રમુખ સ્વામીનું પણ ધ્યાન નથી કરતા, મહંત સ્વામીનું પણ ધ્યાન નથી કરતા, પરંતુ એના અંગે અંગની અંદર, રોમે રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન થઈને રહ્યા છે, એનું આપણે ધ્યાન કરીએ છીએ. વડતાલની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ જે અક્ષર ભવનની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કાષ્ટની બનાવેલી છે, એનું આપણે ધ્યાન કરી શકીએ, કારણ કે એમાં ભગવાન રહ્યા છે. વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું આપણે ધ્યાન કરી શકીએ, કારણ કે મૂર્તિમાં ભગવાન છે. પાષાણની મૂર્તિઓ હોય, ચિત્રામણની મૂર્તિઓ હોય, કાષ્ટની મૂર્તિઓ હોય, એનું આપણે ધ્યાન એટલા માટે કરીએ છીએ અને આપણે વંદન એટલા માટે કરીએ છીએ, એની પૂજા આપણે એટલા માટે કરીએ છીએ, કારણ કે એની અંદર ભગવાન છે. એને આપણે કાષ્ટ નથી માનતા, પાષાણ નથી માનતા, ધાતુ નથી માનતા. તો ગુણાતી સંત, જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નીતિ, સદાચાર, સંયમ, બ્રહ્મચર્ય, સાધુતા, પંચ વર્તમાન પરિપૂર્ણ રીતે વણાયેલા છે, એવો જે ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, એની અંદર આદિ અનાદિ કાળથી ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થઈને રહ્યા છે. વડતાલમાં જે કાષ્ટની ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, એમાં તો મૂર્તિ મંદિર બંધાયું, મૂર્તિ પધરાવી, પ્રતિષ્ઠા કરી, ત્યાર પછી ભગવાન બિરાજમાન થયા. હરિકૃષ્ણ મહારાજની અંદર મૂર્તિ પધરાવી, પ્રતિષ્ઠા કરી, ત્યાર પછી ભગવાન બિરાજમાન થયા. જ્યારે અક્ષર બ્રહ્મ જે ગુણાતીતાનંદ સ્વામી છે, એની અંદર ભગવાન આદિ અનાદિ કાળથી બિરાજમાન થઈને રહ્યા છે. તો આપણે મહંત સ્વામીનું ધ્યાન નથી કરતા, આપણને ભગવાન સંત દ્વારા પ્રગટ મળ્યા છે, ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરીએ છીએ. એટલા માટે આપણી પ્રગટની ઉપાસના છે. આ મુદ્દો આપણે સમજવાનો છે. અને એ જો ઉપાસના સાચી સમજાઈ જાય તો મહારાજે કહ્યું કે આવો જે આગ્રહવાળો જે ભક્ત છે, એના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. અને જે કાયર થઈને આ ધ્યાનને મૂકી દે, અથવા તો એની અંદર શંકા કુશંકા કરે, તો મહારાજે કહ્યું કે સાચો ઉપાસક નથી, પાકો ઉપાસક નથી. ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત, રહસ્ય અને અભિપ્રાય એ છે, મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે 8 પ્રકારની પ્રતિમા અને 9મા સંતની અંદર હું અખંડ નિવાસ કરીને રહું છું. તો આપણે બ્રહ્મવેત્તાનું ધ્યાન નથી કરતા, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજનું ધ્યાન કરીએ છીએ, એની ઉપાસના કરીએ છીએ, એની ભક્તિ કરીએ છીએ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, એની આપણે આજ્ઞા પાળીએ છીએ. આવી સમજણ જો આપણને પાકી થઈ હોય તો આવા વિરોધાભાસી વચનની અંદર આપણને સંશય ન થાય, એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે સત્શાસ્ત્રો પર સાચા સંતની પાસેથી સમજવા, અને સત્પુરુષ જ આપણને શાસ્ત્રનું ઊંડાણપૂર્વકનું રહસ્ય, અભિપ્રાય આપણને સરળતાથી સમજાવે છે કે ધ્યાન એટલે કે એનું સ્મરણ કરવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીનું આપણે સ્મરણ કરીએ છીએ, ભગતજી મહારાજનું આપણે સ્મરણ કરીએ છીએ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજનું આપણે સ્મરણ કરીએ છીએ, પરંતુ ઉપાસના તો એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજની કરીએ છીએ. મહારાજે પોતે કહ્યું કે ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય, પરંતુ ભગવાનને મૂકીને અક્ષર બ્રહ્મને પણ ભગવાન ન કહી શકાય. જે કંઈ મહિમા છે ભગવાનનો છે, ભગવાનને લઈને છે. મૂર્તિની અંદર ભગવાન રહ્યા છે, એટલા માટે આપણે આરતી કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દર્શન કરીએ છીએ, થાળ કરીએ છીએ,
પ્રાર્થના કરીએ છીએ, કારણ કે એમાં ભગવાન છે. એમ આવા જે સાચા સંત મહારાજે કહ્યું કે એને ભગવાનને સાક્ષાત સંબંધ છે, અને દેવ જેવા ન જાણવા, મનુષ્ય જેવા ન જાણવા, એ તો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત છે, અને એવો સાધુ તે હું છું. આવા પ્રકારના મહિમાના શબ્દો મહારાજે વચનામૃતમાં કહ્યા છે. જો આપણે નજર સામે રાખ્યા હોય તો આપણને ક્યારેય પણ આવા ભ્રામક શબ્દોની અંદર શંકા કુશંકા ન થાય, અને આપણને સાચી વસ્તુ સમજાઈ જાય. તો આપણી પરોક્ષની ઉપાસના નથી, આપણી પ્રગટની ઉપાસના છે. અજ્ઞાન અવસ્થાવાળા લોકોના માટે ભલે ભગવાન પરોક્ષ એ 200 વર્ષ પહેલા પૃથ્વી પરથી ગયા અને નથી અત્યારે એવું સમજતા હોય, પણ આપણા માટે તો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પરથી ગયા નથી. ગુણાતીત સંત દ્વારા પોતાનું પ્રગટપણું ચાલુ છે, ચાલુ રહેવાનું. આ વાતની, આ નિષ્ઠાની, આ સમજણની આપણને સંપૂર્ણપણે દ્રઢતા થાય, અને એમાં ક્યારેય પણ ડગમગાટ ન થાય, એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે, એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના. મહિમાની વિશેષ વાતો વચનામૃતના માધ્યમથી આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.